ઊભા છે તો એ બોટે પૂગું થઈ રહ્યા છે. એ બોટે પૂગ્યા નથી પણ બોટે પૂગું થઈ રહ્યા. એ બોટ છે ને એ જો આટલી દૂર છે. એ આ લોકો ચારના વાટ જોઈને બેઠા. અડધો કલાકથી લાઈનમાં છે. એ આ બાજુથી લાઈન એ તો હાલી જ આવે છે. તોય આ લોકો એમ જ કે પરિક્રમા કરવાની બહુ મજા આવી. અડધો કલાકથી અહીં લાઈનમાં ઊભા છે. હા એટલે બહુ બધી ટ્રાફિક છે. આ નર્મદાના પરિક્રમા કરવા આવ્યા હતા. આ બધી બોટમાં જવા માટે એની ટ્રાફિક છે અત્યારે. પણ મજા આવી ગઈ. સાંજે રાત્રે 1 વાગે ચાલુ કરી હતી, 7 વાગે પૂરી કરી અને 7 વાગ્યાથી અમે આ લાઈનમાં ઊભા છે. એ બધા તો એ અત્યારે 7:30 થઈ ગયા છે. તો એ બોટ પાસે પૂગ્યા નથી. એ બોટ પાસે પૂગવામાં હજી 15 થી 20 મિનિટ બીજી લાગવાની છે. ક્યાં લગી અમારે લાઈનમાં જ ઊભું રહેવાનું છે. એટલે આ લોકો તો એ બધા મોઢા જોવા બધાના કેવા થઈ ગયા. મોઢા બધાના પડી ગયા કે આખી રાત જાગ્યા છે ને હાલ્યા છે ને થાકી ગયા છે ને પાછા લાઈનમાં ઊભા છે. એટલે મોઢા થઈ ગયા ભવડાઈ ગયા જેવા છે ને એવા જો. આ જો અમારી હાળી જો. આ બે મારી હાળી છે. મોઢા બગાડે જ મારી આમ એટલે હાળીઓ છે ને, હાળીનો વાંધો જ આ છે. ગમે એવા જીજાજી હાશે ને તો આપણે આમ તો મોઢા જ બગાડે. આ જીજાજી બહુ સારા છે. હા તો પરિક્રમા એ પૂરી કરવા આવી રહ્યા છીએ. તો ચાલો જય નર્મદા મૈયા.